નમસ્કાર, સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। બુલેટિન સાથે હું હિના। સૌપ્રથમ વાત કરવી છે આણંદના અડાસ પાસે સર્જાયેલી રેલવે બ્રિજ દુર્ઘટના મામલે તંત્ર દ્વારા તપાસનું ધમધમાટ તેજ કરવામાં આવ્યો। ઘટનાની ગંભીરતાને જોતા રેલવેના ઉચ્ચ અધિકારીઓ કાફલા સાથે તાત્કાલિક સ્થળ પર પહોંચ્યા। ડીઆરએમ સહિતની ટેકનિકલ ટીમે ઘટનાસ્થળનું બારીકાઈથી નિરીક્ષણ કર્યું। આ દુર્ઘટના કેવી રીતે ઘટી તે અંગેનો એક વિગતવાર રિપોર્ટ તૈયાર કરવામાં આવી રહ્યો છે, જે ટૂંક સમયમાં જ ઉચ્ચ કક્ષાએ મોકલવામાં આવશે। બ્રિજ નિર્માણમાં કોન્ટ્રાક્ટ દ્વારા રાખવામાં આવેલી કોઈપણ પ્રકારની ગંભીર બેદરકારી અંગે પણ કડક તપાસ કરવામાં આવી શકે છે। અડાસ પાસે બનેલી દુર્ઘટનાને લઈને હવે તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે। બ્રિજ જે રીતે ગઈકાલે સાંજે ધરાશાય થયો હતો, નિર્માણાધીન બ્રિજ હતો અને ત્યાં જ ધરાશાય થતા સવાલ ઘણા બધા ઉઠી રહ્યા છે। બ્રિજની ગુણવત્તા ઉપર પણ સવાલ ઉઠી રહ્યા છે, જેના કારણે હવે તપાસ કરવામાં આવી રહી છે। ઉચ્ચ કક્ષાએ આ રિપોર્ટ્સ મોકલવામાં આવશે। તો રેલવેની ટેકનિકલ ટીમે સ્થળ પર નિરીક્ષણ કર્યું હતું। સીધા દ્રશ્યો સામે આવ્યા કે ત્યાં અધિકારીઓ પહોંચી ગયા હતા અને તમામ ઉચ્ચતર અધિકારીઓ જે છે તે ઘટના સ્થળે પહોંચી અને તપાસ કરી રહ્યા હતા। અડાસ બ્રિજ દુર્ઘટનાનો વિગતવાર રિપોર્ટ જે છે એ રજૂ કરવામાં આવશે। ઉચ્ચ અધિકારીઓ સમક્ષ આ રિપોર્ટ મૂકવામાં આવશે। કોની બેદરકારી છે, કયા કારણોસર, કયા સાથે સાથે કોન્ટ્રાક્ટર જો કોઈ એની પણ બેદરકારી હશે તો એમની સામે પણ કાર્યવાહી કરવામાં આવશે। બ્રિજની ગુણવત્તા ઉપર સૌથી મોટા સવાલ અત્યારે ઊભા થઈ રહ્યા છે। અમદાવાદ વડોદરા રેલવે લાઇન ઉપર અડાસ ગામથી નેશનલ હાઈવેને જોડતા બ્રિજનું નિર્માણ કાર્ય ચાલુ હતું, ત્યારે ગત સાંજના સુમારે આ બ્રિજની 3 ગડરો તૂટીને નીચે પડી હતી। આપ જે દ્રશ્ય જોઈ રહ્યા છો, આ ગડરો તૂટ્યા બાદ આજે વહેલી સવારથી જે રેલવેના અધિકારીઓ છે તે ઘટના સ્થળે પહોંચ્યા છે અને સ્થળ ઉપર તપાસ કરવામાં આવી રહી છે। ડીઆરએમ સહિતના અધિકારીઓ જે છે તે હાલ ઘટના સ્થળે પહોંચ્યા છે અને સમગ્ર જે બ્રિજ દુર્ઘટના સર્જાઈ છે અને કઈ રીતે દુર્ઘટના સર્જાઈ છે તેનો તાગ મેળવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। જે અધિકારીઓ દ્વારા એક રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને રિપોર્ટ બાદ તેને સરકારમાં સુધી પહોંચાડીને જે જવાબદારો છે તેઓની સામે કાર્યવાહી કરવામાં આવશે, તેમ રેલવે દ્વારા જણાવવામાં આવ્યું છે। साथ सैयद, संदेश न्यूज, आणंद। ये जो प्रीस्ट्रेस कंक्रीट के गडर्स हैं पियर पे रखे हुए थे, उनमें से जो हमारे वेस्ट रादर ईस्ट साइड के जो गडर्स हैं एक स्पैन के, सेकंड स्पैन फ्रॉम ट्रैक, वो 3 गडर एक साथ गिरे, एक के बाद एक गिरे। तो वो बड़ी ही हमारे लिए बड़ी सीरियस इंसिडेंस है। बड़ी अच्छी बात है कि ये ट्रैक से दूर था, इसलिए ट्रैक सेफ था और जो रोड डाइवर्जन है वो यहाँ से काफ़ी दूर है, इसलिए किसी पैसेंजर की या फिर किसी मोटर व्हीकल वाले की या किसी स्टाफ की या वर्कर की इस दुर्घटना में कोई हानि नहीं हुई, कोई इंजरी नहीं हुई। पर ये बहुत ही सीरियस इंसिडेंस है। इस इंसिडेंस को रेल मंत्रालय ने और मुख्यालय ने, डिवीज़न ने बहुत सीरियसली लिया है और बिल्कुल डिटेल्ड इंक्वायरी होगी। जैसे मैंने आपसे पहले भी कहा था, इन डेप्थ जाके बिल्कुल रूट कॉज एनालिसिस के साथ इंक्वायरी होगी। हर चीज़ पता लगाई जाएगी कि क्या करना चाहिए था, क्या हुआ है, कहाँ क्या गलती हुई है, किसकी गलती हुई है, सारा पता लगा के इसकी रिस्पॉन्सिबिलिटी फिक्स की जाएगी कि ये क्यों हुआ है और अप्रोप्रिएट एक्शन बिल्कुल लिया जाएगा और आप सबको अवगत कराया जाएगा।